નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 24 જાન્યુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચાલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ રાષ્ટ્રીય મતદાતા દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો આ 25 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે દર વર્ષે, કારણ કે 25 જાન્યુઆરીએ ચૂંટણી પંચની રચના થઈ હતી એટલા માટે। તો રાષ્ટ્રીય મતદાતા દિવસ 2025 રાષ્ટ્રીય મતદાતા દિવસ 1950માં જે ભારતના ચૂંટણી પંચના પાયાના ચિહ્નિત કરે છે, અને ભારતની ચૂંટણી પંચ 75 વર્ષની ઉજવણી થઈ રહી છે 2025માં। આ દિવસ 2011થી મનાવવામાં આવે છે, અને આનો હેતુ તો કે નાગરિકોમાં મતદાન કરવાને પ્રોત્સાહન આપવું વગેરે છે। જ્યારે ભારત આજે 15મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવી રહ્યો છે, અને 2025માં ભારતીય ચૂંટણી પંચ તેના સેવાના 75 વર્ષની ઉજવણી પણ કરી રહ્યું છે। એટલે કે સ્થાપના 1950માં થઈ હતી, એના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, જ્યારે 2011થી શરૂઆત થયો હતો એટલે એનો 15મો દિવસ। તો એ પણ યાદ રાખવું, બંને વચ્ચે તફાવત। અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા નવી દિલ્હીમાં એક કાર્યક્રમનું પણ આયોજન કરી રહ્યું છે, તો યાદ રાખવી આ માહિતી ઇલેક્શન કમિશન વિશે। જ્યારે એમાં તો કે દ્રૌપદી મુર્મુએ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હશે, હાજરી આપશે, અને રાજ્ય અને જિલ્લાના અધિકારીઓને શ્રેષ્ઠ ચૂંટણી જે પ્રેક્ટિસ પુસ્તક અર્પણ કરવાના છે। અને 2025ની થીમ તો કે મતદાન જેવું કંઈ નથી, હું ખાતરી માટે મતદાન આપું છું, આવી એક થીમ છે। અને આ પ્રસંગે રાષ્ટ્રપતિએ ચૂંટણી પંચ કોફી ટેબલ બુક જે ઇન્ડિયા વોસ્ટ એટલે કે વોટર 2024 આ સંગા ઓફ ડેમોક્રેસીની પ્રથમ નકલ પ્રાપ્ત કરી, અને આની આવૃત્તિ પણ કરવાનું છે, જે 18મી લોકસભાની ચૂંટણી સુધીની સફળનું વર્ણન કરશે। જે આપણે આગળ વાત કરીને કે બધીને અધિકારીઓને અર્પણ કરવાના છે, એ પુસ્તકની જ વાત થઈ રહી છે, યાદ રાખવું। તો જોઈ લે ભારતીય ચૂંટણી પંચ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, જેની રચના 25 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી। મુખ્ય જે ચૂંટણી કમિશનર હાલ તો કે રાજીવ કુમાર છે 25મા નંબરના, જ્યારે પ્રથમ ચૂંટણી કમિશનર હતા સુકુમાર સેન। પ્રથમ મહિલાની વાત કરીએ તો વીએસ રમાદેવી હતા, અને હમણાં જ ગરુડ એપ્લિકેશન લોન્ચ કર્યું હતું ઇલેક્શન કમિશને। ચૂંટણી પંચે સચિન તેંડુલકરને તેમના નેશનલ આઇકોન પર બનાવ્યા હતા। જ્યારે ભારતીય બંધારણમાં જે ભાગ 15માં ચૂંટણી સાથે સંબંધિત જે આર્ટિકલ છે, અને આ કલમ તો કે 324થી 329 સુધી ચૂંટણી પંચના સભ્ય વગેરે સત્તા અને કાર્ય વગેરેનો ઉલ્લેખ કરેલો છે બંધારણમાં। જ્યારે 326નો અનુચ્છેદ છે મતદાન આપવાનો અધિકાર જણાવે છે, અને 61મો બંધારણીય સુધારો 1989ના રોજ તો કે મતદાનના વ્યક્તિની ઉંમરમાં ઘટાડો કર્યો હતો, 21 વર્ષથી ઘટાડી અને 18 વર્ષ કરવામાં આવી હતી। તો આ હેઠળના બધાય પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, અને ઉપરના પૂછાવાની શક્યતા છે, તો યાદ રાખવું, એટલું બેઝિક તો યાદ જ રાખવાનું હોય। ત્યારબાદ 25 જાન્યુઆરીએ બીજો દિવસ પણ ઉજવવામાં આવે છે, રાષ્ટ્રીય પ્રવાસન દિવસ। અને આ વિશ્વ પ્રવાસન દિવસની વાત કરીએ તો 27 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે। એ તો કે વિશ્વ પ્રવાસન સંસ્થાના જે સ્થાપનાનો દિવસ છે એના માનમાં ઉજવવામાં આવે છે, જેનું મુખ્ય મથક મેડ્રિડ સ્પેન ખાતે છે। તો ખાસ કરીને આટલા દિવસોની એટલી માહિતી યાદ રાખવી। ત્યારબાદ જાન્યુઆરીના દિવસો જોઈએ તો 1 જાન્યુઆરીએ વૈશ્વિક કુટુંબ દિવસ, 2 જાન્યુઆરીએ વિશ્વ અંતર્મુખીય દિવસ, 4 જાન્યુઆરી વિશ્વ બ્રેઇલ દિવસ, 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ, 6 જાન્યુઆરીએ ગુરુ ગોવિંદસિંહની જન્મજયંતિ જેને પ્રકાશ વર્ષ તરીકે ઉજવ્યું, 6 જાન્યુઆરીએ વિશ્વ યુદ્ધ અનાથોનો દિવસ પણ આપણે ઉજવ્યો, 8 જાન્યુઆરી પૃથ્વી પરિભ્રમણ દિવસ, 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીયનો દિવસ, 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ, અને 11 જાન્યુઆરી રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતનો દિવસ આપણે ઉજવ્યો, 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ, 14 જાન્યુઆરી સશસ્ત્ર દળોનો વેટરન્સનો ડે, 15 જાન્યુઆરી ભારતીય સેનાનો સેવાનો દિવસ આપણે ઉજવ્યો છે। જ્યારે 16 જાન્યુઆરી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, અને 16 જાન્યુઆરીએ પ્રથમ વખત આપણે ભારતના લોકપાલનો સ્થાપના દિવસ પણ ઉજવ્યો, 23 જાન્યુઆરી સૂર્ય દિવસ, નેતા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિનો દિવસ ઉજવ્યો, 24 જાન્યુઆરી રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ પણ આપણે ઉજવ્યો। તો ખાસ કરીને આ જાન્યુઆરીના દિવસો યાદ જ રાખવાના હોય। ત્યારબાદ રક્ષામંત્રી રાજનાથસિંહે કઈ બેટલફીલ્ડ સર્વેલન્સ સિસ્ટમને લીલી ઝંડી બતાવી છે? એનું નામ તો કે સંજય રાખ્યું છે, અને એને લીલી ઝંડી બતાવી। તો સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ કેન્દ્રીયકૃત વેબ એપ્લિકેશન દ્વારા
યુદ્ધ ક્ષેત્રની જે પારદર્શિતાને વધારવા માટે સંજય એક અદ્યતન બેટલ ફિલ્ડ સર્વેક્ષણ સિસ્ટમ લોન્ચ કરી અને ભારતના જે ઇલેક્ટ્રોનિક લિમિટેડ સાથે સ્વદેશી રીતે આ વિકસાવી હતી. ભારતીય સેના અને આ બંને વિકસાવી. આ સિસ્ટમ વિવિધ સેન્ટર્સ અને એનાલિસિસ એકીકૃત કરશે, જે ભારતીય સેનામાં ચોક્કસપણે ગુપ્ત માહિતી પ્રદાન કરવામાં આવશે. તો ખાસ કરીને કોઈ બીજા દેશોમાં આને મૂક્યું હોય તો અહીંયાથી એનો નકશો તૈયાર કરી અને આપણે આપશે, એનાથી ગુપ્ત માહિતી આપણા સુધી પૂગે એવું કંઈક છે આ. જ્યારે રક્ષા મંત્રાલયની વાત કરીએ તો 2025માં તેને સુધારણાનું વર્ષ તરીકે જાહેર કર્યું હતું અને રક્ષામંત્રી યુદ્ધભૂમિ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભારત રણભૂમિ દર્શન એપ હમણાં લોન્ચ કર્યું હતું. તો આ પોઈન્ટ પર આની સાથે યાદ રાખવા. ત્યારબાદ ભારત કયા વર્ષનું પ્રથમ હ્યુમન અંડરવોટર સબમર્સિબલ અને ટૂંકમાં કહીએ તો ડીપ સી મેનન વ્યુક લોન્ચ કરી રહ્યું છે. તો 2025માં થોડા સમયમાં જ કરી રહ્યું છે, તો યાદ રાખવું. અને પ્રથમ છે તો ભારત જે ટૂંક સમયમાં જ પ્રથમ હ્યુમન અંડરવોટર સબમર્સિબલ બટ જે ડીપ સી મેન્ટલ વ્યૂહક લોન્ચ કરી રહ્યું છે. આ શું છે તો કે ડીપ ઓપરેશન મિશન અંતર્ગત 6000 મીટર આશ્ચર્યચકિત ઊંડાઈ સુધી પહોંચવા માટેનું અનુગામી ધ્યેય સાથે પ્રારંભિક સબમર્સિબલ જે હાલ તો કે 500 મીટર સુધી ઊંડાઈ જશે, પણ આના ઉપર કામ કરશે અને 6000 મીટર સુધી દરિયામાં આને ખાબકાવવામાં આવશે. આની સાથે જો પેલું 500 મીટર સુધી મૂકવામાં આવશે ને, એમાં 3 માનવોને મોકલવામાં આવશે. એના નામ આપણા માટે જરૂરી નથી. અગાઉ ભારતે ઊંડા સમુદ્રના સંશોધન માટે ચેન્નાઈ ખાતે તેનું પ્રથમ અને અનન્ય માનવરહિત મહાસાગરીય મિશન સમુદ્રયાન પર શરૂ કર્યું હતું અને આ પણ ચેન્નાઈ ખાતે જ બનાવી રહ્યા છે, તો યાદ રાખવું. જ્યારે ડીપ ઓપરેશન મિશનની વાત કરીએ તો ફ્લેગશિપ પ્રોગ્રામના 5 વર્ષના સમયગાળા એટલે કે 2021માં શરૂઆત કરવામાં આવી હતી. આ તો કે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત આવે છે અને ડીપ ઓપ્શન જે એક્સપ્લોશન અને વડાપ્રધાનની વૈજ્ઞાનિક જે નીતિ છે એને ટેકનોલોજી અને નવીન સલાહ પરિષદ હેઠળ નવા મિશનો સામેલ કરવામાં આવશે આના અંતર્ગત. જ્યારે આ મિશનની વાત કરીએ તો તે ટાઇટેનિકનું બનાવવામાં આવશે, જેનો વ્યાસ 2.1 મીટર છે. આનો ઉદ્દેશ્ય તો કે જટિલ ખજાનો, દુર્લભ ધાતુ અને અસંશોધિત દરિયાના જૈવ વિવિધતા સહિત વિશાળ સંશોધનને અનલોક કરવાનું. ટૂંકમાં દરિયામાં જઈ અને ગોતવાનું કંઈક આપણા દેશના કામનું છે કે નહીં, એવું જ છે ટૂંકમાં. ત્યારબાદ હવે હેઠળનું તો જોઈ લીધું, ઉપરનું પણ જોઈ લઈએ. તો ગગનયાન નામનું ભારતનું પ્રથમ માનવરહિત અવકાશ મિશન હતું, જે 3 ગ્રુપ કેપ્ટન હતા. એમાં પ્રશાંત બાલકૃષ્ણ નાયર, અજીત કુમાર કૃષ્ણ, અંગત પ્રતાપ, શુભાંશુ શુક્લા તરફથી વિગ આવી હતી. તો હાલ 4ને પસંદ કર્યા છે અને રશિયા ખાતે ટ્રેનિંગ પણ આપી રહી છે. આમાંથી એકને કાઢી નાખશે, 3ને મોકલવાના છે, તો એ પણ યાદ રાખવું. આના 1 મહિના પહેલાં મોકલવામાં આવેલ જે હાફ હ્યુમનોટ રોબોટ નામનું નામ એનું તો કે વ્યામ મિત્ર હતું. આપણે પહેલાં વ્યોમ મિત્ર મોકલ્યું હતું, એના ઉપર કઈ કઈ અસર થશે એ પ્રમાણે આની ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે, જે આ કેપ્ટનો છે 3 એની. તો ખાસ કરીને આ માહિતી પણ ગગનયાન વિશે યાદ રાખવી. ત્યારબાદ ભારત સરકારે કયા વર્ષ સુધીમાં 10,000 જીઆઈ ટેગનું લક્ષ્ય નક્કી કર્યું છે? તો 2030 સુધીમાં 10,000 લક્ષ્ય પૂર્ણ કરવાના છે જીઆઈ ટેગના. હાલ કેટલા છે તો કે 600, આઈ થિંક 600 ઉપર છે, જોઈએ 605 છે. તો નવી દિલ્હીમાં યોજાયેલ જીઆઈ સાંગામગા જે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા જાહેર કરવામાં આવી આ માહિતી. ભારતીય સરકાર 2030 સુધીમાં ભારતના ઉત્પાદનો માટે 10,000 ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગનો લક્ષ્યાંક નક્કી કર્યો અને ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ અનુસાર અત્યાર સુધી 605 ભારતીય ઉત્પાદનોને જીઆઈ ટેગ મળી ચૂક્યો છે. તો ખાસ કરીને આંકડો યાદ રાખવો. જ્યારે પહેલો દાર્જિલિંગની સ્થાને મળ્યો હતો 2004માં, જીઆઈ ટેગ પ્રથમ વખત આપવામાં આવ્યો હતો, તો એ માહિતી તો યાદ જ રાખવાની હોય. જ્યારે જીઆઈ સામાગમની વાત કરીએ તો આ એક ઇવેન્ટ હતી જે ઇન્ડિયા ટુડે ગ્રુપના સહયોગથી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડિયન જે ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનેશનલ ટ્રેડ દ્વારા જીઆઈ સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ જીઆઈ સમાગમની થીમ આપણા માટે કંઈ આઈએમપી નથી, તો એક વખત જોઈ લઈએ. પ્રિઝર્વિંગ હેરિટેજ ફોન્સિંગ ઇનોવેશન હતી અને આનો હેતુ તો કે સાંસ્કૃતિક અને વાણિજ્ય અને નવીનતમને જોડવા. ટૂંકમાં જીઆઈ ટેગની પ્રોપર માહિતી આ સમાગમમાં આપવામાં આવી હતી અને આમાં જ લક્ષ્ય નક્કી કર્યું 2030 સુધી 10,000. તો ખાસ કરીને યાદ રાખવી આ માહિતી પર. જ્યારે જીઆઈ ટેગની વાત કરીએ તો એનું ફૂલ ફોર્મ તો કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ થાય છે
અને આ તો કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ જે ઓફ ગુડ રજિસ્ટર એન્ડ પ્રમોશન એક્ટ 1999 દ્વારા નિર્ધારિત કર્યો હતો, જેને લાગુ 2003માં કર્યો હતો. અને આ એક ભૌગોલિક સંકેત રજિસ્ટર છે. આપણે જીઆઈ ટેગ કોઈ વસ્તુને મળે તો ચેન્નાઈ તમિલનાડુ ખાતે એની ઓફિસ આવેલી છે. પ્રથમ 2004માં દાર્જિલિંગની શા પશ્ચિમ બંગાળની છે એને મળ્યો હતો. આ મળે તો શું ફાયદો થાય? તો ભૌગોલિક સંકેત એક ઉત્પાદન આપવામાં આવે જે શબ્દ કે ચોક્કસ પ્રદેશ સાથે સંકળાયેલો હોય અને વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવતો હોય. ભૌગોલિક સંકેત નોંધણી 10 વર્ષના સમયગાળા માટે માન્ય રહે છે. પાછો 10 વર્ષ પછી રિન્યૂ કરવો હોય તો થઈ શકે, એક વખત મળી ગયો હોય એને. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી જીઆઈ ટેગની. ત્યારબાદ માઇકલ માર્ટિન જે બીજી ટર્મ માટે કયા દેશના વડાપ્રધાન તરીકે પરત ફર્યા અથવા તો શપથ લીધા છે? તો આયર્લેન્ડના વડાપ્રધાન બન્યા છે માઇકલ માર્ટિન. તો સંસદના મતદાન બાદ માઇકલ માર્ટિને બીજી મુદતના રિપબ્લિક ઓફ આયર્લેન્ડના વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા. અને આની પાર્ટી તો કે ફિયાન ફેલ નામની પાર્ટી છે, તો એ પણ યાદ રાખવી. તો આયર્લેન્ડની વાત કરીએ તો યુરોપ કન્ટ્રીનો એક દેશ છે જેનું કેપિટલ ડબલિન છે. ચલણ તો કે યુરો છે અને પ્રમુખ તો કે માઇકલ ડી હિંગલિન્સ છે. જ્યારે રાષ્ટ્રપતિ નવા આવી ગયા, બે માઇકલ જ છે. તો આ માઇકલ માર્ટિન, ઓલો માઇકલ ડી હિંગલિન્સ છે. તો ખાસ કરીને આ માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ થોડીક નિયુક્તિ જોઈ લઈએ જે પ્રેસિડેન્ટ અને પીએમને લગતી હોય. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોધ સુબિયાન તો હમણાં જ બન્યા હતા, જે આપણા ચીફ ગેસ્ટ તરીકે આજે પ્રધારી છે. અને જેસોપ ઓન લેબનોલ નવા રાષ્ટ્રપતિ બન્યા. ક્રોએશિયાના પ્રમુખ જોરાન મિલાનોવકી બન્યા. બોત્સ્વાનાના પ્રમુખ તરીકે ડુમા બોકો બન્યા. મોરેશિયાના પીએમ નવીન રામાગુલામ બન્યા. માસાન્તો કાંડા એશિયન ડેવલપમેન્ટ બેંકના 11મા પ્રમુખ બનવાના છે. વિયેતનામના રાષ્ટ્રપતિ લુઓંગ કુઓંગ બન્યા છે. ઘાનાના પ્રમુખ જ્યોન મહામા બન્યા. જ્યારે શ્રીલંકાના નવા વડાપ્રધાન હરણી અમરસુયા અને શ્રીલંકાના નવા પ્રમુખ અથવા તો રાષ્ટ્રપતિ તરીકે અનુરાગ કુમાર દિસનાયક છે. તો યાદ રાખવી આ પ્રેસિડેન્ટ અને પીએમને લગતી નિયુક્તિ પણ. તો ભારતનો સૌથી જૂનો અને જે જૂનો પુસ્તક મેળો છે બોય મેળો, એ ક્યાં શરૂ થયો છે? તો કોલકાતા ખાતે શરૂ થયો છે આ મેળો. તો કોલકાતામાં જે બોય મેળો જે ફંટ પરંપરાની જે પ્રેરિત ભારતનો સૌથી જૂનો પુસ્તક મેળો છે. અને આની તો કે 48મી આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળાની આવૃત્તિ જે વિશ્વનો સૌથી મોટો નોન ટ્રેડ બુક ફેસ્ટિવલ 28 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી 2025 સુધી બોય મેળા પ્રયાગમાં ઉજવવાનો છે. ટૂંકમાં કોલકાતામાં આવ્યું છે, જ્યાં ઉજવાય છે. 48મો આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળા 2025ની વાત કરીએ તો આમાં જો પ્રથમ વખત થીમ કન્ટ્રી તરીકે જર્મનીની પસંદ કરવામાં આવી છે, તો પ્રથમ વખત છે, તો યાદ રાખવાનું હોય. આનું આયોજન તો કે રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ કરે છે. ક્યાં થઈ રહ્યો છે? તો કોલકાતાના સોલ્ટ લેક સિટી ખાતે થઈ રહ્યો છે, એ પણ યાદ રાખવું. અને તે વિશ્વનો સૌથી મોટો બિન વ્યાપારિક પુસ્તક મેળો છે, જે એશિયાનો સૌથી મોટો પુસ્તક મેળો કહેવામાં આવે છે અને સૌથી વધુ હાજરી આપતો પુસ્તક મેળો પણ છે. આ પુસ્તક મેળો 1976ના શરૂ થયો હતો. હાલ 48મી આવૃત્તિ ચાલી રહી છે. અને 2025માં મેટ્રિક આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં ભારત થીમ દેશ તરીકે છે, જે ફ્રાન્સમાં ભરાવાનો છે. તો ખાસ કરીને આ પોઈન્ટ પર પુસ્તકને લગતો હતો એટલે આના ભેરો લઈ લીધો, તો યાદ જ રાખવાનું હોય. ત્યારબાદ ભારતની પ્રથમ પાણીની અંદર કોલકાતા વિશે થોડીક માહિતી લઈ લઈએ. પાણીની અંદર મેટ્રો, કોલકાતા મેટ્રો જે શરૂ થઈ હતી કોલકાતામાં હુગલી નદી કિનારે, અને વિશ્વમાં તો કે લંડનમાં થેમ્સ નદી કિનારે આ શરૂ થઈ હતી. અંડર વોટરની વાત કરીએ, અંડર વોટર મેટ્રો ટ્રેનની. અને કોલકાતામાં મેટ્રો 2010માં ભારતનું રેલવેનું 17મું રેલવે ઝોન પર બન્યું હતું. હમણાં એક રેલવે ઝોન નવું બન્યું છે, કયું નામ કહી દઉં. અને ભારતમાં પ્રકાશિત થયેલું પહેલું અખબાર તો કે બંગાળ ગેઝેટ હતું, જે તો કે ભારતીય ઉપખંડમાં 1780માં જેમ્સ ઓગસ્ટી હિક્કી દ્વારા પ્રકાશિત થયેલું હતું. અને આ પહેલું અંગ્રેજી અખબાર હતું જે બંગાળ ખાતેથી અથવા તો એ બંગાળ તરીકે ઓળખાતું હતું, કોલકાતામાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તો યાદ રાખવી આ માહિતી પણ આની સાથે. ત્યારબાદ કયા રાજ્યમાં પાંગશો પાસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન થયું છે? તો અરુણાચલ પ્રદેશમાં આ ઉજવાઈ રહ્યો છે ફેસ્ટિવલ. તો અરુણાચલ પ્રદેશના પર્યટનને વેગ આપવા માટે નેમ્પોંગ ખાતે બીજો વિશ્વયુદ્ધના અવશેષોનું પુનઃસ્થાપિત કરશે આ મેળા અંતર્ગત. તો સોમવારે 3 દિવસીય પાંગશો પાસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું ત્યાંના સીએમએ. અને પાનસોંગ દર્શન તરીકે પણ આ ઓળખાય છે આ જગ્યા છે.
જે ભારત અને મ્યાનમારની સરહદે આવેલી છે વગેરે વગેરે. ઊંચાઈને લંબાઈને ફૂટને આપણે કંઈ યાદ નથી રાખવાનું. ત્યારબાદ અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો કેપિટલ ઈટાનગર છે. સીએમ તો કે પેમા ખાંડુ છે. ગવર્નર તો કે કેવલિય ત્રિકમ પિનારાઈ વિજયન છે. તો ખાસ કરીને આ માહિતી પર યાદ રાખવી અરુણાચલ પ્રદેશની. તો આગળ આપણે એક પાસ જોયો તો થોડાક પાસો પર જોઈ લઈએ. તો લદ્દાખમાં અથિલ, બનિહાલ, ખારદુંગલા, કારોકોજા, બુર્જિયા અને જોર્જિયા વગેરે પાસો આવેલા છે. હિમાચલ પ્રદેશમાં બાલાલાચડા જે સિનાબ નદી ઉપર આવેલો છે. રોહતાંગ કુલ્લુ તાંગ સિપરુને જોડે છે. સિપકિલા શિમલા અને તિબેટને જોડે છે જે સતલજ નદી ઉપર છે. ઉત્તરાખંડમાં માના, નીતિ, લિપુલેખ વગેરે પાસો આવેલા છે. સિક્કિમમાં જેલપલા અને નાથુલા પાસ આવેલા છે. અરુણાચલ પ્રદેશમાં યાંગપાલંગસા, બોહમડીલા અને દિહંગ નામના પાસો આવેલા છે. તો ખાસ કરીને આ એવા પાસો છે જે વારંવાર પૂછાઈ શકે એના લીધા છે. તો યાદ રાખવી આ માહિતી પર. ત્યારબાદ ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ રાષ્ટ્રીય આદિજાતિ આરોગ્ય સંમેલન 2025નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો આનું આયોજન નવી દિલ્હીમાં થઈ રહ્યું છે. તો આદિજાતિ બાબતોના મંત્રાલય અને આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયના સહયોગથી 20મી જાન્યુઆરી 2025ના રોજ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય આદિજાતિ આરોગ્ય સંમેલન 2025નું આયોજન થઈ રહ્યું છે. અને આ સીમાસ્થિત ઘટના ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ એક મુખ્ય પહેલ છે. તો ખાસ કરીને આ પહેલ યાદ રાખવી આપણને. આનો ઉદ્દેશ્ય તો કે ભારતમાં આદિજાતિ સમુદાય દ્વારા સામનો કરવામાં આવતી ગંભીર આરોગ્ય અને સુખાકારીમાં વધારો કરવાનો છે. જે મુદ્દા જે હાલ ઉઠતા હોય એને પકડવાના છે. તો યાદ રાખવી. જ્યારે આ કોન્કલેવ બાદ 2047 સુધી આ રોગને નાબૂદ કરવાના પ્રયાસોના ભાગરૂપે 21થી 22 જાન્યુઆરી 2025ના રોજ નવી દિલ્હીમાં જે કેવલિય ખાતે સિકલ સેલ અને એનિમિયાના જાગૃત જનરેશન અને કાઉન્સેલિંગની પર રાષ્ટ્રીય કક્ષાની ટેડસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. કારણ કે આના જ ભાગરૂપે યોજાઈ રહ્યો છે. તો આ ઇવેન્ટ પણ આની સાથે યાદ રાખવી. ત્યારબાદ ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાનની વાત કરીએ તો એ 2 ઓક્ટોબર 2016ના રોજ ઝારખંડ હજારીબાગ ખાતેથી લોન્ચ કરવામાં આવી હતી. કોના દ્વારા એ કોમેન્ટ કરી દઉં. આ યોજનાની શરૂઆત પહેલાં તો કે પીએમ આદિજાતિ ઉન્નત ગામ અભિયાનના નામે થઈ હતી. પાદાનું નામ ફેરવી ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન કરી દીધું. આમાં શું હોય તો કે પ્રભુત્વ ધરાવતા વિસ્તારો અને મહત્વાકાંક્ષી જિલ્લાઓના મૂળભૂત સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે આને શરૂ કરવામાં આવી હતી. તો ખાસ કરીને ટ્રાઇબલનો ઉત્કર્ષ કરવાની આ યોજના છે. તો યાદ રાખવી તમારે. ત્યારબાદ આવું જ થોડુંક જોઈ લઈએ તો પ્રથમ આદિજાતિ રમત ઉત્સવ ઓડિશામાં શરૂ થયો હતો અને આદિવાસી નૃત્ય ઉત્સવ નવી દિલ્હીમાં યોજાયો હતો. વાયનાડા જે કેરળમાં આવેલું છે આદિજાતિઓ એટલે કે આદિવાસીઓના મૂળભૂત દસ્તાવેજ પ્રદાન કરનાર દેશનો પ્રથમ જિલ્લો બન્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ જે સમકા ટ્રાઇબલ યુનિવર્સિટી ખોલવાની જાહેરાત કરી હતી તેલંગાણામાં. પીએમ જનમન યોજના પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન 15 નવેમ્બર 2023ના રોજ જે ઝારખંડના ખૂંટીલથી શરૂ કરવામાં આવ્યું હતું. તો ખાસ કરીને આ આદિજાતિનું થોડુંક કરંટ અફેર પ્લસ જીકે જોયું. તો યાદ રાખવા તમારે. ત્યારબાદ કયો દેશ જે પરાજય કરી એટલે કે કયા દેશને પરાજય કરી પીડી ચેમ્પિયનશિપ ટ્રોફી 2025 ભારતે જીતી છે? તો ઇંગ્લેન્ડને હાર આપી અને આ ટ્રોફી આપણે જીતી છે. તો ભારતીય શારીરિક વિકલાંગતા એટલે કે પીડી ક્રિકેટ ટીમે પીડી ચેમ્પિયનશિપ 2025 જીતી અને એક નોંધપાત્ર માઇલસ્ટોન હાંસિલ કરી જે કોલંબો નજીક FTZ ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાઈ હતી. અને આમાં તો કે 79 રનથી ઇંગ્લેન્ડને આપણે હરાવ્યું છે. તો યાદ રાખવી આ માહિતી. આનું આયોજન તો કે ડિફરન્ટલી એબ્લેન્સ ક્રિકેટ કાઉન્સિલ જે કરી હતી ચેન્જર્સના 2020માં થઈ હતી અને આનું હેડક્વાર્ટર બેંગ્લોરમાં આવેલું છે. તો ટૂંકમાં યાદ રાખવું પીડી ક્રિકેટ ટીમે પીડી ચેમ્પિયનશિપ ટ્રોફી 2025 જીતી છે. ભારતે જીતી ઇંગ્લેન્ડને હરાવ્યું છે. યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ કોના દ્વારા ગ્લેશિયર્સના સંરક્ષણનું આંતરરાષ્ટ્રીય વર્ષ 2025 જાહેર કરવામાં આવ્યું છે? જો યુનેસ્કો અને WMO બંને દ્વારા જાહેર કર્યું છે. તમને એક પેસિફિક કંપની અથવા તો એક પેસિફિક સંસ્થા પૂછે ને તો યુનાઇટેડ નેશનલ કરીને આવતું રહેવાનું. તો ધ્યાન રાખવું આ પ્રશ્નમાં. તો યુનાઇટેડ નેશનલ એટલે કે યુનેસ્કો અને વર્લ્ડ મેટ્રીયોલોજીક ઓર્ગેનાઇઝેશને 21 જાન્યુઆરી 2025ના રોજ અધિકૃત રીતે જે આંતરરાષ્ટ્રીય સ્તરે જે ગ્લેશિયરની જાળવણીનું વર્ષ તરીકે જાહેર કર્યું છે 2025ને.
અને આ તો કે 21 માર્ચે આના જ અંતર્ગત વૈશ્વિક ગ્લેશિયર દિવસ પણ ઉજવવામાં આવશે। આ 2025માં પ્રથમ વખત ઉજવી નાખશે, જ્યારે 2023માં ગ્લેશિયરના રેકોર્ડ રાખવા માટે 5 દાયકાથી સૌથી વધુ સામૂહિક નુકસાન થયું છે। તો ખાસ આ માહિતી પણ યાદ રાખવી, કારણ કે 2023માં 5 દાયકાનું એક આરે નુકસાન થઈ ગયું, એના માટે જ આવું બધી કરવામાં આવી રહ્યું છે યુનેસ્કો દ્વારા। ખાસ એક પેસિફિક સંસ્થા પૂછે તો યુનાઇટેડ નેશનલ કરીને આવવાનું, 2 ભેરી સંસ્થા પૂછે તો કે યુનેસ્કો અને WMO, બંને યાદ રાખવું આ। ત્યારબાદ આવા જ થોડાક વર્ષો જોઈ લઈએ તો ભારતે સ્પેન 2026ને દ્વિવર્ષીય એટલે કે સાંસ્કૃતિક, પ્રવાસન અને એઆઈનું વર્ષ તરીકે ઉજવશે। અર્ટિકે એટલે કે 2025માં કૃત્રિમ બુદ્ધિમત્તાનું વર્ષ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને જાહેર કર્યું હતું। યુનાઇટેડ નેશનલ 2024માં ઊંટનું આંતરરાષ્ટ્રીય વર્ષ, યુનાઇટેડ નેશનલ 2025ને ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું વર્ષ આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું હતું। યુનાઇટેડ નેશનલે 2025ને આંતરરાષ્ટ્રીય સહાય એટલે કે સહાયકારક વર્ષ અને યુનાઇટેડ નેશનલ પોતે જ જે 2025માં આંતરરાષ્ટ્રીય શાંતિ અને વિશ્વાસનું વર્ષ તરીકે પણ જાહેર કર્યું હતું। ત્યારબાદ તો કે નેપાળે 2025ને પ્રવાસન વર્ષ, ભારતીય નૌકાદળે 2024ને નેવલ સિવિલિયન્સ વર્ષ જાહેર કર્યું હતું। યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ 2023ને બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ એટલે કે મિલેટ વર્ષ અને સુધારણાનું વર્ષ તો 2025 છે જ રક્ષા મંત્રાલયે જાહેર કર્યું છે। તો યાદ રાખવા આવા વર્ષો પણ પૂછાઈ શકે। અને આજના માટે એટલું જ હતું। ખાસ કરીને મિત્રો, આખા વિડીયોમાં એક જરાય માહિતી પસંદ આવતી હોય તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। વિડીયો પસંદ આવે નથી આવતો લાઇક ડિસલાઇક બંને કરી શકો। તમારા કોમેન્ટ કરો, જેથી તમારા પ્રતિભાવો અમને મળે। અને આજના માટે એટલું જ હતું। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ, જય ભારત।